આ છે માતાજીનો પ્રસાદ ખીર. આ છે રોટલી, સ્વામી રોટી. વાહ. ગરમા ગરમ ગાંઠિયા, બુંદી અને આ છે શાક. વાહ. રસોડું આપણું 365 દિવસ ચાલે. 365 દિવસ 2 ટાઈમ. વાહ વાહ. અંદાજે એક દિવસમાં કેટલા લોકો જમતા હશે? એવરી સન્ડે 2500 પ્લસ અને 1000 ગોળણી હોય. રાંદલમાના દર્શન કરી શકો છો તમે અહીંથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે જઈ રહ્યા છીએ માતાના દડવા. રાંદલ માતાનું મંદિર છે, ખૂબ જ સુંદર મંદિર છે અને ગોંડલથી ઉપર અમુક કિલોમીટર આવેલું છે. હું એકચ્યુઅલી ભૂલી ગયો કેટલા કિલોમીટર, હવે મેપમાં જોઈને ખબર પડશે. અત્યારે પહોંચી ગયા આપણે શાપરથી ગોંડલ, અને ગોંડલથી ઓલમોસ્ટ 30 થી 35 કિલોમીટર. સિક્સ લેનનું કામ ચાલુ છે, તમે જોઈ રહ્યા અહીંયા બ્રિજ. અને આપણે હોલ્ડ કર્યો છે ધ ગ્રાન્ડ માલધારી રેસ્ટોરન્ટ. મોટાભાઈની ગાડી આવી ગઈ, મોટાભાઈ રઘુ ને બધા. આહા, શિયાળાની અંદર આ સીન જોઈને પણ માણાના કાંટો ચડી જાય. એ મેડમ પાર્સલ કરના ગુણાવા ટોલ ગેટથી 1 કિલોમીટર પહેલાં આવી જાય. રાજકોટથી આવો એટલે રીબડા પછી. રઘુ શું કીધું તે ઓર્ડર? ચિપ્સ આવી ગયો. ચીકડી, અચ્છા, ચિપ્સ આવી ગઈ. ઓકે, તો આવી ગયા ગાંઠિયા, સંભારો. તો આ સંભારો, ચટણી, ગાંઠિયા, મરચાં, કઢી અને જલેબી. તો આ છે ગ્રાન્ડ માલધારીની દાલવડાની પ્લેટ, એટલે કે ચીકડી ભજીયા. આપણા દાલવડા આવી ગયા સોસ સાથે. તો રાંદલના દડવા આવી ગયા આપણે. અહીંથી મંદિરનો એન્ટ્રન્સ છે આગળ. એકચ્યુઅલી પહોંચવાનું હતું અમારે 10 વાગે, પણ તે 11:10 થઈ ગઈ છે. એમ તો અહીંથી મામાનું ઘર પણ આગળ નથી, અમરેલી. મમ્મી કહેશે તો અહીંથી મામાના ઘરે જતા રહીશું, વીરપુર. તો માતાજીના મંદિરની બરોબર બારે અહીંયા છે નાનકડી બજાર. રમકડાઓ, પ્રસાદ, માતાજીની ચૂંદડી, આ બધું અહીંયા મળે. આ છે માતાજીનું મંદિર, શ્રી રાંદલ માતાજીનું મંદિર. અને આ કેમ છો?
હા વાહ, જો તમે અહીંયા આ નાનકડી એવી બજારમાં આમ જુઓ તો તમને સાકર ને એવો બધો પ્રસાદ મળશે. પણ પેંડા ખાવા હોય ને તો અહીંયા પેંડા ધરવા માટે આ દાદા દેવળિયા ગામથી લાવે છે. શું ભાવ છે કાકાનો? આ 180. આ કેટલાનું છે? 180 રૂપિયા માવાના પેંડા. રાંદલમાંના પેંડા એમ. તમે કેટલા વાગે આવી જાઓ અહીંયા? તમે કેટલા વાગે આવી જાઓ? કેટલા વાગે સુધી હોય? દર રવિવારે. પછી પછી શું કરો? અમરેલી ગોંડલ. ત્યાં શું કરો? હે? અરે વાહ વાહ. ઇકો. અચ્છા અચ્છા સ્કૂટર. અરે વાહ વાહ. એમાં દેવળિયાથી આવો અહીંયા એમ? બહુ સરસ બહુ સરસ. ચાલો આના કેટલા થયા? 180 આપી દો એક મિનિટ. અરે 180 આપી દો દાદાને. ના 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 પેલા ખવાય નહીં, પેલા માને ધરાય. તો આ છે રવિ રાંદલ માના મંદિરનો પરિસર. અહીંયા ફૂલ પણ તમને અંદર મળી જાય. ફૂલ હાર પડો. તો અહીંયા જે લોકોએ માતાજીના લોટા માન્યા હોય એમને અહીંયા લોટાની વ્યવસ્થા કરી આપવામાં હોય છે. જે લોકો પોતાના ઘરે તળી ન શક્યા હોય એ લોકોના નામે અહીંયા માતાજીના લોટા ચડાવવામાં આવે. આજે રવિવાર છે ને આમ એટલે બહુ સરસ સંજોગ છે. અને આ છે માતાજીનું નિજ મંદિર. આ મંદિરની બરોબર પાછળ અહીંયા ગોળણીનો જમણવાર ચાલે છે. અને જેણે માતા રાંદલના લોટા તેડા હોય એ લોકો પોતાના હાથે જ અહીંયા ગોળણીની પૂજા કરે અને પછી એને લાણી આપે. મસ્ત બટાકાનું છાલવાળું શાક છે અને એની સાથે આ મીઠી મસ્ત મધુરી બુંદી પ્રસાદમાં. આ છે ગાંઠિયા, આ રોટલી છે, આમાં સ્વામી રોટલી છે અને આ ખીર છે. એ માતાજીને એટલે કે દરેક ગોળણીને ચાંદલો કરતા જાય પછી પ્રસાદ ધરતા જાય. અને ત્યાં દાળ ભાત છે. વાહ. અહીંયા મોટા લોકોના પ્રસાદમાં ગરમા ગરમ દાળ ભાત પણ છે. આ શું ખીર? આ છે માતાજીનો પ્રસાદ ખીર. આ છે રોટલી, સ્વામી રોટી. વાહ. ગરમા ગરમ ગાંઠિયા, બુંદી અને આ છે શાક. વાહ. આ છે દડવાનું રસોડું. અહીંયા આડે દિવસે